Good morning, friends. How are you all? Today we will discuss the end part of Kutch and Devyani. આજે આપણે કચ્છ અને દેવ્યાનીનો જે છેલ્લો પાર્ટ છે એ આજે આપણે સમજીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જે રાક્ષસો છે એ રાક્ષસોએ કચ્છને 3 વાર મારી નાખ્યો. 2 વાર તો શુક્રાચાર્ય એટલે કે દેવ્યાનીના કહેવાથી શુક્રાચાર્યએ એમને સંજીવન કર્યા હતા. પણ જ્યારે ત્રીજી વાર કચ્છને રાક્ષસ દ્વારા મારવામાં આવ્યો હતો ત્યારે એના બોડીને બાળી નાખ્યું હતું અને એની જે રાખ હતી એ રાખ શુક્રાચાર્ય જે ડ્રિંક કરતા હતા, જે પીણું એમ પીતા હતા, એ સોમરસની અંદર એ રાખને ભેળવી દીધી હતી અને રાખ મારફતે, પીણા મારફતે એ ડ્રિંક શુક્રાચાર્યના પેટમાં જતું રહ્યું. હવે શુક્રાચાર્ય પણ મૂંઝવણમાં હતા કે શું કરું, કારણ કે એમને ખ્યાલ હતો કે આ વખતે જો એ કચ્છને જીવિત કરશે તો એ પણ મૃત્યુ પામશે, કારણ કે કચ્છ એમના શરીરને ફાડીને ચીરીને એમની બહાર નીકળશે અને એમ કરવાથી શુક્રાચાર્ય મૃત્યુ પામશે. એટલે મૂંઝવણ માતા કહું છું. પછી એમણે વિચાર કર્યો કે હું કચ્છને એ વિદ્યા શીખવાડું, પછી એના ઉપર એ મંત્રનો ઉચ્ચારણ કરીશ, કચ્છ બહાર આવશે અને બહાર આવીને એ મારા શરીર ઉપર આ મંત્રનો ઉપયોગ કરશે. તો અહીંયા સુધીનો આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. હવે આગળ શું થશે એ આપણે જોઈએ. પેજ નંબર 82. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. થોડોક મૂંઝવણમાં હતા. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. તેણે કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ, તારો વિજય થયો છે. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ, receive from me the magic mantra or the secret of bringing back the dead to life. દેવ્યાની તારા પ્રત્યે દયા રાખે છે, તેથી મારા તરફથી આ જે મેજિક મંત્ર છે એ તું પ્રાપ્ત કર. જ્યારે તું બહાર આવીશ, વેન યુ કમ આઉટ મી, જ્યારે તું મારામાંથી બહાર આવીશ, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, તો મારા ઉપર આ મંત્રનો ઉપયોગ કરજો. એટલે અહીંયા શુક્રાચાર્ય એમ કહે છે કે કચ્છ તારો વિજય થયો છે, દેવ્યાનીના તારા પ્રત્યેનું જે દયાવાળું જે વલણ છે એના કારણે તું મારા તરફથી આ મંત્રને મેળવ અને જ્યારે તું આ મંત્ર થકી જીવિત થઈશ ત્યારે તું મને આ મંત્રોથી ફરો પછી સજીવન કરજો. Then Shukracharya taught Kutch the secret mantra and asked him to come out of his stomach. ત્યારબાદ શુક્રાચાર્યએ કચ્છને આ સિક્રેટ મંત્ર શીખવાડ્યો અને કહ્યું કે તું મને મારા પેટમાંથી બહાર આવ. કચ્છ appeared in his all brilliance and saw his teacher lying dead. કચ્છ તેના પૂરેપૂરા તેજ સાથે બહાર દેખાય. બ્રિલિયન્સ એટલે તેજ, અપિયર એટલે કે દેખાવ. બ્રિલિયન્સ તેજ અને અપિયર એટલે કે દેખાવ. તો જ્યારે તે એમના પેટમાંથી બહાર આવ્યો ત્યારે સંપૂર્ણ તેજ સાથે તે બહાર આવ્યો એન્ડ સો હિઝ ટીચર લાઈન, અને બહાર આવીને જોયું કે તેના જે શિક્ષક હતા, તેના જે ગુરુ હતા એ મૃત અવસ્થામાં પડ્યા હતા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર. રિવાઇવ એટલે કે સજીવન કરવું, પરિજીવિત કરવું, પાછા લાવવું. તરત જ તેણે પોતાના નવા મંત્ર દ્વારા તેમને પાછા જીવિત કર્યા. કચ્છ then paid homage to him. homage એટલે કે અંજલિ આપવી. calling him father
as he was newborn out of money. ત્યારબાદ કચ્છે તેમણે અંજલિ આપી. એ કહીને પિતા કહીને તેમને અંજલિ અર્પણ કરી અને કહ્યું કે હું તમારામાંથી નવો જન્મેલો છું. કચ્છ stayed for some more time and then sought the blessing of his master to return home. sought એ શીખનું ભૂતકાળનું રૂપ છે, મેળવવું, પ્રાપ્ત કર્યું. કચ્છ થોડો સમય ત્યાં રોકાયો અને એમના આશીર્વાદ મેળવ્યા અને ફરી પાછો પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. એટલે કચ્છ ત્યાં થોડો સમય તેમની સાથે વિતાવે છે. ત્યારબાદ ગુરુની આજ્ઞા લઈ એ પોતાના ઘરે જવા માંગતો હતો. શુક્રાચાર્ય gave Kutch permission to leave, but Devyan, seeing about to depart એટલે છૂટું પડવું. શુક્રાચાર્યએ પરમિશનને કચ્છને જવાની પરમિશન આપી, પણ દેવ્યાને તેને આ રીતે છૂટા પડતા જોતા તેને કહ્યું, ડોન્ટ ગો અવે, તું જઈશ નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. યુ નો, તું જાણે છે કે જ્યારથી તું શિષ્ય હતો ત્યારથી હું તને કેટલો પ્રેમ કરું છું. નાઉ ડેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ. હવે તે તારો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઇટ્સ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી. તારે મારો પ્રેમ પાછો આપવો જોઈએ અને મારી સાથે પરણવું જોઈએ. હવે અગાઉ પણ દેવ્યાની એ દરખાસ્ત મૂકી હતી, પણ એ વખતે કચ્છે તેને એવું કહ્યું હતું કે તે પોતે શિષ્ય છે અને શિષ્ય હોવાના કારણે તે આવું કરી શકશે નહીં. પણ હવે દેવ્યાની કહે છે કે તું હવે શિષ્ય નથી રહ્યો, તારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે, તો તું હવે મને મારી સાથે પરણ. કચ્છ said, I respect you very much. You are dearer than life to me. એટલે કે મને તમારા પ્રત્યે ખૂબ જ માન સન્માન છે, રિસ્પેક્ટ છે. બટ યુ આર dearer than life to me. મારા માટે જીવન કરતાં પણ વધારે વાલી છે. યુ આર માય સિસ્ટર. તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તારા પિતામાંથી બહાર આવ્યા છે, માટે હવે તું મારી બહેન છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. એટલે કે મારો જે પ્રેમ છે, મારી જે લાગણી છે, એક ભાઈની બહેન પ્રત્યેની જે લાગણી હોય છે એ છે. યુ આર અ ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું મહાન છે અને હું તને ચાહું છું. સેડ દેવ્યાન. દેવ્યાનીએ કહ્યું, રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ધેટ 3 times. યાદ રાખજે કે મારા પ્રેમને કારણે તને 3 વાર મૃત્યુના મુખમાંથી બહાર લાવ્યો છે. એટલે કે 3 વાર તું મૃત્યુ પામ્યો હતો, પણ મારા પ્રેમને કારણે તું સજીવન થયો છે. તો આ વાતને તું યાદ રાખજે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર યુ. એટલે કે જો આ પ્રેમ ન હોય, તારા પ્રત્યેની જે લાગણી છે એ ન હોય, તો આવું મેં શા માટે કર્યું? અને પ્રેમને કારણે જ મેં મારા પિતાને કહીને તને સજીવન કર્યું. ડોન્ટ ડિસ્કાર્ડ મી. મને તિરસ્કારીશ. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. અને પત્ની તરીકે મને સ્વીકાર. આ રીતે દેવ્યાની કચ્છને જતા રોકે છે. It is a sin if I agree to do what you say. Sin. Sin પાપ. તે પાપ છે. If I agree to do what you say. એટલે કે તું જે કહે છે એ પ્રમાણે હું કરું તો એ શું થશે? પાપ છે. એ પાપ થશે. We have spent happy days together as sister and brother. એક બહેન અને ભાઈ તરીકે આપણે
ખૂબ જ સારા દિવસો પસાર કર્યા છે, ખુશમય અને આનંદમય દિવસો પસાર કર્યા છે. લેટ્સ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ. લેટ્સ, ચાલો, તો એ જે રિલેશન છે ભાઈ અને બહેનનું, એ રિલેશન, એ સંબંધને આપણે ચાલુ જ રાખીએ. I can assure you that I cannot be tempted into sin. I can assure, ખાતરી આપી શકું છું કે I cannot be tempted, લલચાવ, into sin, એટલે કે પાપ કરતા હું લલચાઈશ નહીં, એ તને ખાતરી આપું. Devyani was so disappointed that she was angry and cursed him. હવે આવા શબ્દો સાંભળીને, આવા વેણ સાંભળીને દેવ્યાની એના પ્રત્યે ગુસ્સે થાય છે અને એને ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા આવે છે. અને નિરાશાના કારણે ગુસ્સે થાય છે અને એને શ્રાપ આપી દે છે. કર્સ એટલે કે શ્રાપ આપ. Since you have betrayed my trust, betray એટલે કે વિશ્વાસઘાત કરો, તે મારા વિશ્વાસનો ઘાત કર્યો છે. એટલે કે મેં તારા પર ટ્રસ્ટ કર્યો, એ ટ્રસ્ટને તે તોડી નાખ્યો. વોટ હેવ યુ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તું જે કંઈ પણ શીખ્યો છે એને તું પ્રેક્ટિસ કરવામાં અસમર્થ બનીશ. એટલે કે તારી જે વિદ્યા છે એ વિદ્યા તારા કામમાં આવશે નહીં, એની પ્રેક્ટિસ તું કરી શકીશ નહીં. કચ્છ છે, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. કચ્છે સામે પ્રત્યુત્તર આપ્યો, જવાબ આપ્યો કે હું માત્ર તને તરછોડું છું. એનું કારણ શું? કે તને સ્વીકાર કરી શકતો નથી. એનું કારણ એ છે કે તું મારી બહેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. તે મને જે શ્રાપ આપ્યો છે એ શ્રાપનો હું લાયક નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. તારા પેશનને ખાતર તે મને શ્રાપ આપ્યો છે. એટલે કે આમાં મારો કોઈ વાંક નથી. તું મારી બહેન છો અને બહેન તરીકે તારા જે પ્રેમનો સ્વીકાર છે એ સ્વીકાર કરી શકીશ નહીં. માટે તે જે કંઈ પણ શ્રાપ આપ્યો છે એ મને લાગુ પડશે નહીં, અથવા હું એનો લાયક નથી. યુ સેડ ધેટ. તે કહ્યું વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. તે કહ્યું કે જે કંઈ પણ હું શીખ્યો છું એ યુઝલેસ છે, નકામું, નિરર્થક બનશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. પરંતુ આ જે મંત્ર છે હું બીજા કોઈને આપી દઈશ અને એને ઉપયોગી બનાવીશ. એટલે કે એની પ્રેક્ટિસ હું ન કરી શકું, પણ એ મંત્ર હું બીજાને જણાવી દઉં અને એ પ્રેક્ટિસ કરશે તો એ ઉપયોગી બનશે. In spite of Devyani's pleading, આજીજી. In spite of Devyani's pleading, દેવ્યાનીની આજીજી કરવા છતાં કચ્છ had to leave. એને જવું જ પડ્યું. કચ્છ was received by Dev with great honor, માન સન્માન. તો કચ્છને દેવ દ્વારા ખૂબ જ માન દ્વારા રિસીવ કરવામાં આવ્યું, એનું સ્વાગત કરવામાં આવ્યું. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ. અને ખુદ ઇન્દ્ર ભગવાન દ્વારા તેમને અભિવાદન કરવામાં આવ્યું. કારણ કે કચ્છ જે હેતુથી જે સિદ્ધિ મેળવવા ગયો હતો એ સિદ્ધિ મેળવીને પાછો દેવલોકમાં ગયો અને એમને આ રીતે સિદ્ધિ મેળવીને આવતા જોઈ દેવ બધા ખુશ થઈ ગયા
અને બધાએ એમનું આગતા સ્વાગતા ખૂબ જ માન સન્માનથી કર્યું. અને ઇન્દ્ર જે દેવતાઓનો દેવ કહેવામાં આવે છે એ દેવે પણ એમનું અભિવાદન ખુદ જાતે આવીને કર્યું હતું. આદિ પર્વ મહાભારત એટલે કે આ જે આપણો યુનિટ છે, આ જે ભાગ છે એ આદિ પર્વ મહાભારતમાંથી લેવામાં આવ્યો છે. તો આ રીતે કચ્છ અને કચ્છે જે રીતે એના ગુરુ શુક્રાચાર્યની નિષ્ઠાપૂર્વક સેવા કરી એના ફળ સ્વરૂપે અને દેવ્યાનીના ફોર્સથી શુક્રાચાર્ય એને આ જે મંત્ર શીખવાડ્યો અને એ મંત્ર એને ઉપયોગી પણ બન્યો. તો મિત્રો હવે અહીંયા આ લેસન આપણે પૂર્ણ કરીએ છીએ. એની જે શોર્ટ નોટ્સ છે એ શોર્ટ નોટ્સની આપણે અહીંયા હવે વાત કરીશું. તો તમે જે લખેલી શોર્ટ નોટ્સ છે એ ઓપન કરો. એમાં પહેલી શોર્ટ નોટ્સ આપણે સમજીએ. તો તમારે નોટબુકની અંદર જે શોર્ટ નોટ લખી છે એ શોર્ટ નોટ્સ નંબર 1 કચ્છ. એના ક્વેશ્ચન છે, હુ વોઝ કચ્છ? કચ્છ કોણ હતું? વાય ડીડ ધ દેવ સેન્ડ હિમ ટુ શુક્રાચાર્ય? દેવોએ કચ્છને શા માટે શુક્રાચાર્ય પાસે મોકલ્યો? હાઉ મેની ટાઈમ્સ વોઝ હી કિલ્ડ? તે કેટલી વાર તેને મારી નાખવામાં આવ્યો હતો? વોટ હેપન વેન હી વોઝ કિલ્ડ ધ થર્ડ ટાઈમ? ત્રીજી વાર તેને કેવી રીતે મારવામાં આવ્યો? ત્યારે શું થયું? કે જ્યારે તેને ત્રીજી વાર મારવામાં આવ્યો ત્યારે શું થયું? હાઉ ડીડ હી સેવ શુક્રાચાર્યસ? શુક્રાચાર્યના જીવનને તેણે કેવી રીતે બચાવ્યું? વાય ડીડ હી રિફ્યુઝ ટુ મેરી દેવ્યાની? દેવ્યાનીને પરણવાની શા માટે ના? તો આ જે ક્વેશ્ચન છે એ તમને એક્ઝામની અંદર આપેલા હશે અને એના આધારે તમારે એનો આન્સર શોર્ટ નોટ્સ લખવાની રહેશે. પહેલો પોઈન્ટ છે, કચ્છ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ. કચ્છ એ બૃહસ્પતિનો પુત્ર હતો. હી વેન્ટ ટુ શુક્રાચાર્ય એન્ડ સ્ટે ઇન હિઝ આશ્રમ. કચ્છ શુક્રાચાર્યની પાસે ગયો અને ત્યાં એમના આશ્રમમાં જ રહ્યો. અહીંયા આપણે વાત કરી લીધી લેસનની અંદર કે કચ્છ જ્યારે શુક્રાચાર્ય પાસે ગયો ત્યારે એની બધી જ માહિતી એને આપી દીધી હતી કે કોણ હતો, શા માટે અહીંયા આવ્યો હતો, એ બધી જાણ એને શુક્રાચાર્યને કરી. હી સર્વડ ઇન સિન્સિયરલી એમને સેવા કરી, નિષ્ઠાપૂર્વક પૂરેપૂરું ડેડિકેશનથી એમની શુક્રાચાર્યની સેવા કરી. Thus he won his faith. અને આમ તેણે શુક્રાચાર્યનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ જીત્યો. The Asur knew the reason of his staying with શુક્રાચાર્ય. અસુર જાણતા હતા કે કચ્છ અહીંયા શુક્રાચાર્ય માટે શા માટે સાથે રહેતો. So they killed him thrice. અને આ કારણ જાણવાને કારણે શુક્રાચાર્યનો જે શિષ્ય હતો કચ્છ એને ત્રણ વાર એને મારી નાખવામાં આવ્યો. કારણ કે જે અસુર હતો, અસુરો જાણતા હતા કે જો કચ્છ આ સંજીવની વિદ્યા શીખી લેશે તો ભવિષ્યમાં એમને ત્યાં તકલીફ થશે. બટ એવરી ટાઈમ શુક્રાચાર્ય રિવાઇવ હિમ. ત્રણ વાર શુક્રાચાર્યના શિષ્ય કચ્છને અસુરોએ મારી નાખ્યો હતો, પણ ત્રણ વાર શુક્રાચાર્યને જીવિત કર્યો. એટ લાસ્ટ કચ્છ ઓલ્સો સેવ્ડ હિઝ ગુરુઝ લાઈફ. અને અંતે શુક્રાચાર્યના જે શિષ્ય કચ્છે એમનું જીવન આપ્યું. એટલે કે છેલ્લે જ્યારે એવી પરિસ્થિતિ આવી કે કાં તો કચ્છ જીવિત રહેશે કાં તો શુક્રાચાર્ય જીવિત રહેશે, તો એ વખતે શુક્રાચાર્યએ શું કર્યું હતું કે એ મંત્ર એને એમના શિષ્ય કચ્છને આપ્યો. અને એ કચ્છ જ્યારે જીવિત થયો ત્યારે કચ્છે એમને એની ઉપર એ મંત્રનો પ્રયોગ કર્યો અને એના ગુરુને એમણે સજીવન કર્યો.
Devyani wanted to marry Kach, but Kach believed her his sister. દેવ્યાની કચ્છની સાથે પરણવા માંગતી હતી, કારણ કે પહેલી જ નજરે એ એના પ્રેમમાં પડી હતી, પરંતુ કચ્છ શિષ્ય હતો, માટે એનો પ્રેમ સ્વીકાર કરી શકતો ન હતો. અને બીજી વાર જ્યારે કચ્છ એના ગુરુના પેટમાંથી બહાર આવ્યો હતો તો એ એનો પુત્ર બન્યો, માટે એ એને બેન તરીકે માનતો હતો અને એનો અસ્વીકાર કર્યો. સો હી રિફ્યુઝ હર પ્રપોઝલ. એ એને બેન માનતો હતો, માટે એની જે પરણવાની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને એણે મંજૂર કરી. She was so disappointed that she got angry and cursed. દેવ્યાની એટલી બધી નિરાશ બની ગઈ હતી કે તે ગુસ્સે થઈ અને એણે શ્રાપ આપ્યો. બટ ધ કર્સ ડીડ નોટ અફેક્ટ ટુ હિમ ઇન ધ એન્ડ. પરંતુ અંતે એ શ્રાપ એને અસર કરી શક્યો નહીં. He was received by the Devs with great honor. તેણે દેવને by the Dev with great honor. ખૂબ જ માન સન્માન સાથે દેવને રિસીવ કર્યો, એનું સ્વાગત કર્યું. He was greeted by Lord Indra himself. અને ખુદ ઇન્દ્ર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. Thus he showed his faithfulness. આમ તેણે પોતાની જે ફેથફુલનેસ છે એ બતાવી. આ થઈ આપણી કચ્છની શોર્ટ નોટ્સ. હવે શોર્ટ નોટ નંબર 2, દેવ્યાની. તો દરેક શોર્ટ નોટની અંદર તમને ક્વેશ્ચન આપેલા હશે અને એક ક્વેશ્ચનના આધારે તમારે આન્સર લખવાનો હોય છે. તો આનો ડાયરેક્ટ આપણે જવાબ જોઈએ. પહેલો પોઈન્ટ છે, દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ એટ ફર્સ્ટ સાઇટ. દેવ્યાની કચ્છના પહેલા જ નજરના પ્રેમમાં પડી હતી. કે જ્યારે તે આશ્રમમાં આવ્યો હતો ત્યારે દેવ્યાની નજર કચ્છ ઉપર પડી. કચ્છ દેખાવડો હતો, હેન્ડસમ દેખાવડો હતો, ઇન્ટેલિજન્ટ હતો અને એના કારણે તે પહેલી જ નજરમાં એના પ્રેમમાં પડે છે. સી લવ હિમ ડીપ. ખૂબ જ ગાઢ પ્રેમ કરતી. When Kach did not return home in the evening, she was upset. જ્યારે કચ્છ સાંજે ઘરે પાછો ન આવ્યો ત્યારે દેવ્યાની ઉદાસ થઈ ગઈ હતી. કારણ કે સાંજનો સમય થયો હતો, ગાયો આશ્રમમાં પાછી આવી ગઈ હતી, પરંતુ એ ગાયો સાથે કચ્છ હતો, માટે આ જોઈ દેવ્યાની ઉદાસ બની ગઈ. She told her father that he was either lost or dead. તો જ્યારે કચ્છને પાછો ન આવતા જોઈ દેવ્યાની એના પિતા શુક્રાચાર્યને કહ્યું કે કાં તો એ મરી ગયો છે, કાં તો એ ખોવાઈ ગયો છે. She requested him to bring him back to life. દેવ્યાનીએ શુક્રાચાર્યને એના પિતાને વિનંતી કરી કે તમે મહેરબાની કરીને એને ફરી પાછું જીવન આપો. Kach was killed thrice, but she requested her father. કચ્છ ત્રણ વાર મૃત્યુ પામે, 3 વાર એને મારી નાખવામાં આવ્યો અને દરેક વખતે દેવ્યાનીના રિક્વેસ્ટ કરવાથી શુક્રાચાર્ય એને ફરી જીવન આપે, એને સજીવન કરે છે. સો કચ્છ વોઝ રિવાઇવ્ડ એવરી ટાઈમ. તો વારંવાર કચ્છ પ્રત્યેના પ્રેમને કારણે દેવ્યાનીએ એના પિતાને વિનંતી કરી અને એ વિનંતીના કારણે શુક્રાચાર્ય એને દરેક વખતે રિવાઇવ કરાવે, એટલે ફરી પાછું એને જીવિત કરતા. દેવ્યાની ટોલ્ડ કચ્છ that her love for him saved him from the death 3 times. દેવ્યાની ટોલ્ડ કચ્છ, દેવ્યાનીએ ટોલ્ડને કહ્યું કે તેના પ્રેમને માટે જ તેને 3 વાર મૃત્યુના મુખમાંથી પાછો લાવ્યો છે. એટલે 3 વાર એનું જીવન બચાવ્યું.
He urged him to accept her as his wife. Urge, વિનંતી, રિક્વેસ્ટ કરી કે એને એની પત્ની તરીકે સ્વીકાર કર્યો. બટ કચ્છ ડીડ નોટ એક્સેપ્ટ હર પ્રપોઝલ. પણ કચ્છ તેનો જે દરખાસ્ત હતો, જે પરણવાની દરખાસ્ત એને મૂકી હતી, એનો એ અસ્વીકાર કરતો. He told her that તેણે દેવયાનીને કહ્યું હતું કે it was a sin because they were brother and sister. તેઓ ભાઈ અને બહેન છે માટે એનો અસ્વીકાર કર્યો હતો. અને એ આ રિલેશનને કારણે જો એનો સ્વીકાર કરે તો એ પાપ હતું. માટે એ દરેક વખતે એનો અસ્વીકાર અથવા એના પ્રપોઝલને રિજેક્ટ કરતો હતો. He wanted to leave ashram but Devayani did not want him to go. કચ્છ હવે આશ્રમને છોડીને જવા માંગતો હતો, પરંતુ અહીંયા દેવયાની એને જવા દેવા માંગતી નથી. એ નથી ઈચ્છતી કે કચ્છ એના આશ્રમને છોડીને જતો રહ્યો. She was so disappointed that she got angry and cursed. તે એટલી બધી નિરાશ થઈ કે તે ગુસ્સે થઈ અને કચ્છને શ્રાપ આપી દીધો. આ રીતે એના ગુસ્સાના કારણે, એના પ્રેમના પેશનના કારણે દેવયાની એને શ્રાપ આપ્યો કે જે કંઈ પણ એ વિદ્યા શીખ્યો હતો એ વિદ્યાની એ પ્રેક્ટિસ કરી શકશે નહીં અને તે ભૂલી જશે, એનો ઉપયોગ એ કરી શકશે નહીં. તો મિત્રો, હવે આપણે શોર્ટ નોટ્સ નંબર 3 જોઈએ. શોર્ટ નોટ નંબર 3, The Asurs attempt to kill Kutch. અસુરના પ્રયત્નો ટુ કિલ કચ્છ, કચ્છને મારવાના અસુરના પ્રયત્નો. અહીંયા પણ આપણને ક્વેશ્ચન આપેલા છે, જોઈ લઈએ ક્વેશ્ચનનો અર્થ શું થાય છે. વોટ ડીડ ધ અસુર ફાઇન્ડ આઉટ? અસુરે શું જોયું, શું શોધ્યું, શું જાણ્યું? વોટ ડીડ અસુર ડિસાઇડ ટુ ગો? શું કરવાનું નક્કી કર્યું? When was Kutch killed? ક્યારે કચ્છને મારવામાં આવ્યો? How did the Asur dispose Kutch body? અસુરોએ કચ્છના શરીરને કેવી રીતે નિકાલ કર્યો? When did the Asur catch Kutch second time? અને અસુરે કચ્છને બીજી વાર કેવી રીતે, ક્યાં પકડ્યો, ક્યારે પકડ્યો? How did the Asur destroy Kutch body? અસુરના શરીરને કઈ રીતે નાશ કર્યો? How did the Asur dispose Kutch third time? અસુરોએ કચ્છને ત્રીજી વાર કેવી રીતે નિકાલ? તો આવા કોઈ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. બીજું, એનો આન્સર હોવો જોઈએ. When the Asur found out why Kutch was staying with Shukracharya, they decided to kill. જ્યારે અસુરોએ જોયું કે કચ્છ શા માટે શુક્રાચાર્યની સાથે રહેતો હતો, તે ડિસાઇડેડ ટુ કિલ. તેઓએ કચ્છને મારી નાખવાનું વિચાર્યું, નક્કી કર્યું. One day, when Kutch was grazing the cows in the jungle, the Asur killed him. એક દિવસ જ્યારે કચ્છ ગાયોને ચરાવી રહ્યો હતો, અહીંયા ગ્રેજ એટલે કે ચરાવવું, જંગલની અંદર ગાયોને ચરાવી રહ્યો હતો, ત્યારે અસુરે તેને મારી નાખ્યો. They cut his body in 2 pieces. તેમણે એના શરીરને ટુકડામાં વિભાજિત કર્યું. And fed them to the wolves and jackal. તો વરુ અને શિયાળને તેના ટુકડાઓને ખવડાવી દીધું. પહેલાં તો એને મારી નાખ્યો, એના શરીરના નાના ટુકડા કરી નાખ્યા અને એ ટુકડાઓને જે જંગલી પ્રાણીઓ એ પ્રાણીઓને ખવડાવી દીધા. બટ શુક્રાચાર્ય બ્રોટ કચ્છ બેક ટુ લાઈફ વિથ હિઝ મેજિક. હવે એને મૃત્યુ આપ્યું, મારી નાખ્યો, પણ શુક્રાચાર્ય
ફરી પાછું એના મેજિકલ મંત્રથી, જાદુઈ જે મંત્ર હતો એ મંત્રથી એને શું કરે છે? સજીવન કરે છે, ફરી પાછું એને જીવિત કરે. The ground one day when Kach was collecting flowers, the Asur again killed him. એક દિવસે જ્યારે કચ્છ ફૂલો એકઠા કરી રહ્યો હતો ત્યારે અસુરે એને ફરીવાર મારી દીધો. The ground his body into a paste and mixed it with the waters of the ocean. Ground his body, ગ્રાઉન્ડ એટલે ગ્રાઇન્ડનું ભૂતકાળ રૂપ છે, એને ગ્રાઉન્ડ એટલે ગ્રાઇન્ડ, ક્રશ કરી નાખ્યું અને એનો પેસ્ટ બનાવીને એ પેસ્ટને એને શું કર્યું કે એ ચટણી બનાવી નાખી. એ ચટણી એ પેસ્ટને ઓશનના પાણીની અંદર, જે મહાસાગર જે દરિયો હતો એ દરિયાના પાણીમાં એને ભેળવ્યું. પહેલાં તો એને મારી નાખ્યો, એના શરીરને ગ્રાઇન્ડ કર્યો, એની ચટણી બનાવી, જે પેસ્ટ બની અને એ પેસ્ટને પાણીમાં શું કર્યું? ભેળવી દીધું. બટ અગેન શુક્રાચાર્ય બ્રોટ કચ્છ બેક ટુ લાઈફ. ફરી એકવાર દેવ્યાનીના રિક્વેસ્ટ કરવાથી શુક્રાચાર્યને ફરી પાછું જીવન આપ્યું. When the Asur killed Kach for the third time, જ્યારે અસુરે કચ્છને ત્રીજી વાર મારી નાખ્યો, they burnt his body and mixed the Asur with the divine wine that શુક્રાચાર્ય drank. જ્યારે અસુરે કચ્છને ત્રીજી વાર મારી નાખ્યો ત્યારે તેઓએ એમના શરીરને બર્ન કર્યું, એટલે બાળી નાખ્યું, એના શરીરને બાળી નાખ્યું. એન્ડ મિક્સ ધ એસ, અને શરીર બળ્યા પછી જે રાખ હતી એ રાખને એમણે શું કર્યું? મિક્સ કર્યું વિથ ધ ડિવાઇન વાઇન ડેટ શુક્રાચાર્ય ડ્રાન્ક. જે શુક્રાચાર્ય જે પીણું, જે સોમરસ પીતા હતા એ સોમરસની અંદર એના રાખને ભેળવી દીધું અને એ પીણું શુક્રાચાર્યને પીવડાવ્યું. તો આની અંદર આટલા તમે પોઈન્ટ લખવાના રહેશે. હવે શોર્ટ નોટ્સની વાત કરીએ ત્યારે કે શોર્ટ નોટ્સ જ્યારે પણ વાંચવા બેસો, તૈયાર કરો તો પહેલાં આખી જે સ્ટોરી છે એને તમારે મનમાં યાદ રાખવી પડે, એટલે કે થિંક બિફોર રીડિંગ. એક આ સૂત્ર આપ્યું છે એના માટે. એનો પહેલો શબ્દ લઈએ TBR, થિંક બિફોર રીડિંગ. કોઈ પણ પ્રશ્નો હોય, શોર્ટ નોટ્સ હોય, એને તમે વાંચવા બેસો, તૈયાર કરો એ પહેલાં જે એની સ્ટોરી છે એ સ્ટોરીને તમારે પહેલાં યાદ રાખવાની, એને યાદ કરી લેવાની છે, જેથી કરીને શોર્ટ નોટ્સનો પ્રશ્ન છે સમજવામાં આપણને યાદ રહે. અને શોર્ટ નોટ્સને 3 માર્કની શોર્ટ નોટ્સ હોય તો આપણે એવું ધ્યાનમાં રાખીએ કે 3 માર્કનો પ્રશ્ન છે તો 7 થી 8 મુદ્દા શોર્ટ નોટ્સમાં આવરી લેવા જોઈએ. તો મિત્રો અહીંયા આપણે શોર્ટ નોટ્સને સરસ રીતે સમજ્યા છે, લેસનને બરાબર સમજ્યા છે. તો આશા રાખું છું કે તમને આ લેસનમાં ખ્યાલ આવ્યો હશે. તો હવે નવા લેસન સાથે ફરી મળીશું. ટિલ ધેન, ગુડ બાય.